વકી હેલો હેલો કર ચાલ કોમ નજીક રાખવાનું બહુ એટલે તાણ આ મારા તો કેટલો કોમ તમે બધો ખબર હ તાણ કેટલો બધો કોમ હોય અને અમારે હાવ તો કશું નહીં કરાવતો કોમ કશું જ નહીં કરાવવાનું અમે જોજો ટોકા પાડી પાડી કોમ કરતા કરતા વચ્ચી જો મને જો મને કોમ બધું પડ્યો ના કચરો બચરો વાળવાનું ના ચોકડ મરી યારી જો હું નથી કહેતી આ રહી હે જો બહુ જબરો માં આવ તો તમે બધા બહારથી હારો લાગે આ તો નકા બી ચાલે લેના ફટાફટ આ ડોશી વચ્ચે કોમ કરતા કરતા ચાંદબા કેટલા વખત ઇન તો ખાવાય વધારે જો હો તમે બધા ખબર નહીં નકા હું કહું આ ગાન પેલું ગાન ફરસી ના કચરા ને બચરા પડ્યા ને જે કપડો પડ્યા ને જોય અડ લ્યો આ ગોળ ભટકે લે પીવો ચા કોમ કરતા કરતા વચ્ચે લે પીવો ચા મેલી હે તો કે મોરી મસ્ત ચા કરીને મેલી હા તારી માએ તને હું શીખવીને મોકલી હોય કયો જો આ માં ડોશી તો જો ચા પીએ ને તો એ કદર નહીં કોમ કરતા કરતા વચ્ચે ઊભી થઈ હું કચરો વાળતી થી બધોય જોયો અને આ ડોશી તો મને લે પીવો અમારું લે ઓ કેટલો કોમ વઈ મારો દાય કચરું એઠું મેલે પેલા ટોકા ભરીને લુગડો પડે લુગડો તો ધોવાનું કર હવે એ ડોશી તું બંધ થઈ જજે લુગડો ધોવાસી મધ્ય થશે દોડ ફટાફટ કપડો ધોઈ દે હજી બધું જેટલું પોતાને પડી અને જોકા જો મને કોમ કરતા કરતા કેટલું ખોટી કરાવું ને મને તો હું વાત જ કેવી બોલો હું તો લુગડો ધોતી હોય તો એને ખાવા આલવાનું ઓમ કરજે ને ઓમ કરજે ને ઓમ કરજે એ તો સારી બધી ઉદાન લે ના થોડો ના હોય તો મને થોડો નાસ્તો આલા ભૂખ લાગી મને જો ચાલુ કરી ને હવે લુગડો જોતો તો તમારો નાસ્તો બનાવવા જવાનું બોલો ચાલો તો ઠેકોણું નતું આ નાનો ને નાસ્તો તો આ તો આખી સોસાયટી ગજવો એટલે મારે બનાવીને આલવો જ પડે તાણ હું લ્યો આ નાસ્તો જોજો પાછો ગમે નહીં આ નાસ્તામાં તો ઓનું પહેલા તો ઓહલું તો નહીં હારું જોકા મેં પીળું મેં મેલ્યું હતો જો હરખો ગસ તું આ રોગ કરે રોગ મારા ઘરમાં તું અમુ તમે હોભરી લ્યો મારો હોય રહેવું નહીં આ રસ્તો પડ્યો હું તો આ મારા પિયર હેડી આ હેડી હું તો મારા પિયર જ તારે તમને ખબર પડશે આ હેડી હું તો મારા પિયર પિયરનો રસ્તો આ બાજુ હતો ઓહો અમારી દીકરી આવતો લાગે ઓહો ચમ બોલ આવ ઓહો હું તો આઈ કહું મારી હાવ મને બહુ લઈ પીવો તાણ જબ્બર વખા પારો તે અમે હું તો હારે જવાની જ નહીં ના બેટા એવું ના હોય બેટા જવું તો પડે પણ તમને ખબર નહીં તમે સોસાયટીમાં આવી પૂછો તો ખબર પડે કેટલું મારું લોહી પીવો શું કર્યો છે તે તને બેટા મને કશી કોમ નહીં કરાવતો કોમ કરતા કરતા વચ્ચે કેટલી વખત ઊભી કરવાની કોમમાં બધા ખોચા પાડવાના ચેવું બોલું એવું હા તો તું પછી મોટાની એક દવા બતાવ તો તું જે ખરા ઓહો તમે દવા આલો તો હું તો જઉં તો કરી પણ હું મરી જવો જોઈ એ મરી જાય તો જ હારે જઉં નકર હું જઉં નહીં સારું તો તું બેસ બેટા બેસ હું તને એક વાત કહું બેસ બોલવાનો બેટા તને ખાવાનું બનાવવાનું હોય છે તારે તે આવું વારે ઘરે માગ કરે ને તો તારે એવું કરવાનું આ હું એક દવા આપું છું એ દવા તારે નોખી અને ડોશીમાં તારે આપવાની બરોબર એટલે એનો કોટો નીકળી જશે અને શીરો બનાવી સરસ રૂપારો આપજે ને એટલે આવું ને એવું લાગશે કે મને ભવ્ય સરસ શીરો કરી આપ્યો પણ તારા હારીએ હું આપું છું ને દવા એ દવા નોખીને તારે ખવડાવવાની એટલે ડોશીને થોડા દાડામાં ખતમો થઈ જશે બરોબર અમે તો જવા તૈયાર છે ને મારી ડોશી મરી જતી હોય તો હું તો અત્યારે પાછી જવા તૈયાર હાર પણ મારી ડોશી મરી જો મહિનામાં હા બેટા જો મેં તને જે બતાવ્યું ને એ તું દવા કરજે ડોશીમાની અને ડોશીમાં હાજર થઈ જવાય અને જે રીતે તારે ખવડાવવાનું એ રીતે દવા આપી જવાની બરોબર અને ડોશીમાને એવું લાગે હું હાજી થઉં છું પણ તારે આગે દવા આપવાની છે જા બેટા ભાઈ જા યાર જા આ બુંદ પાસે મૂક્યા તું એના સાસરીમાં મૂક્યા હો ભાઈ
જાણ હા હું તો જઉં તારો મારા હારો હા હું તો મારા હારા હેડી હું જઉં હું મારી ડોશીની ખબર ના ના હારા હવાજ કરી જો તો તે માએ હંગરો ના કર્યો માય તો હંગરો કર્યો પણ ડોશી તને કેવું હા તું હા ખા ગવાળો ઉપાડીને પાછો આવ્યો માએ એક દાડો એ રાખ્યો એ તો હાહુ હતી કે તમારી વેઠો કરતી હતી વાયકણી એમ ઘરમાં રાખ્યો હતો માએ તો ગાઢ્યો ને ખંચેરી તમે બધા રહ્યા અય મારી ડોશી તો ખબર જ નહીં કાચમ પાછી આવી યા આ રેલો ને બપોરે શિરામ રાતે દૂધમાં મહિનામાં તો એટલે તમે હું તો પાછી આવ્યું એટલે અમર વધી બરાબર નું ખવડાવું બપોરે શીરો વધે દૂધ એમાં એક ઢોકળું આલી દેવા જય શ્રી રામ પછી માર તો મજા રેડા ભાઈ નાચ્યા વગર ને કૂદ્યા વગર સોની મોની તો હવે ખાવાનું બનાવે કોઈ ઘરમાં પહેરવા દીધી એટલું ઓછું હતું ને બહુ તાવન ખાવાનું અમે એવું ખબર છે એવું બનાવું તમે વર રાખો અને એવું આનું ને ખાવાનું તે ડોશી ખબર પડશે આ શીરાની મેં કાઈ બરોબરની ડોશી તો એવો શીરો ખવડાવવાનો દાડા દાડા મહિનામાં પૂરી લ્યો શીરો ખો હા શીરાની મેક તો હારી આવે ને આ માએ કોઈ ખારું શીખવાડી મોકલી લાગે હોવાનું અને ખાવા દે શીરો તો ચોપડ બેર ઘી બેર હ મજા પડી જાય એવો શીરો હ તાણ મન તો શીરો બનાવતો કેવો આવડો શીરો તો હારો બનાવી લે હવે લઈ જા હા અને મેં ડોશી કો ખાવાનું બોલી હો હા થોડું અસર થઈ લાગે હો પણ આ તો કેટલા દાડા મહિનો કેટલું હોય કોમ કરવાનું નહીં બધું અરે બાપડી બહુ આજ તો આવી હતી હતી તે મને તો શીરો વીરો કરી ખવડાય લાય બાપડી થોડું ટોપું કરાવું ઓ બેટા હા લાય આ તું કઈ નહીં કોમ કરે લાય હું કચરો વાળું લે લાય ના ચાલશે ના લાય હું વાળું અરે આ માં તો ડોશી સુધરી યાર મારો શીરો ખાધો સુધરી જાય લાય હું કચરો વાળ દઉં લાય લે આ વાસણની મેલ દે અમુ રાત પડી ને અમુ દૂધો આવી દઉં એટલે ડોશીનું બધું લખીનું કાઢો હો તારું માં તો બહુ બાપડી ડાઈ થઈ પિયરથી આવી હ જેવું મને સરસ શીરો ખવડાયો અને તાર રાતીએ ઓ બેટા સરસ દૂધમાં નાલજે હો ગરમ કરીને એ હા બદામ ને કાજુ ને પિસ્તા નાખી આવ્યો પીવો અને દૂધે જેવું સરસ રૂપાળું હ ને હો માં તો બહુ ડાઈ ડમરી હ લે બેટા લઈ જા હું પી લીધું જો મારા સાસુ તો હું જેવું બોલ્યો નહીં અને મને કોમે કરાવ્યું હો તો મને તો કોમે કરાવ્યું થોડો સુધર્યો હો પણ આ શીખર દવાની અસર અવળી થાય કે આ ડોશી તો લે ઓ બેટા તાર કપડો હું થોડો ધોવરાવું તું કઈ નહીં ધોવું લાય ના ના ધોવરાવ ચાલશે ના લાય હું ધોવરાવું હોય હા તાર ધોઈ દે હળો તાર હું અને બીજું કામ કરું લે આ પાકીટ લે તે તું હો ને બજાર ફરી આય હું કરોય તાર બાકીનું જે કોમ હશે જા જા માર તો ડોશી સુધરી લ્યા અને મન તો જે મજા આવશે બજારમાં અત્યારથી કદી જઈ નથી એકલી તો કદી જઈ નથી ને બજારમાં અમાર જે લેવું હોય લેવાનું બજારમાં શોપિંગ કરવાની બ્યુટી પાર્લરમાં જવાનું પકોડી ખાને થોડું બધું કરવાનું તોને કરવાનું બધું કરવું પડે તો જેટલું ખાધું જેટલું હોર્યું બધું કર્યું બેટા તારે જે શોપિંગ કરવી કરીએ કપડો બપડો લઈએ છોકરાનો ને તારો ને બધો આ હું તો ઉપરી શોપિંગ એ કરો પછી આવતા પકોડી તો ખાવાની ને ખાવાની ચલો આપણે તો શોપિંગ કરવા
હાય આજ તો હું તો થાકી જઈ બજારમાં કેટલી બધી શોપિંગ કરી થેલી ભરીને લાવી પેટ ભરીને પકોડી ખાધી અને બ્યુટી પાર્લરમાં યા જે મસ્ત બધું કરાયું મેં તો કદી જોત નતો આ ડોશી એમ સુધરી ગયો કોઈ કહેવાનું નહીં હોય ઓવા પાછી બધા કહેતો ના થોડી સુધાઈ ગઈ એટલે ચાલ બેટા તું બજારથી આવી ઓવા તું શોપિંગ કરી ઓવા બધું લાવું તું જે લાવવું હોય લાઈ બધું લાવી દીધું ઓવા હાલો, હવે તારા રજા 4 દાડા પિયર જવું હોય તો હું કરું એ કોમ હા લાવ હું તો પિયરે જી આવું પિયર ત્યાં જઈએ. આવું